હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો સૌથી પહેલાં જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને આજે જો અત્યારે મેં વાડીએ શું કહે સવારમાં જાગીને 4 વાગે જવાનું છે ને અત્યારે તો દેશી ટાઈમમાં અમારે મોમોસ અને ચટણી ત્રીસે બને છે. હેલો જય માતાજી. તો હાલો બધા મોમોસ ખાવા, 2-3 પીસ મોકલાવું મારા વાલા એમ તો કે વાલા. જો મોમોસ છે, અહીંયા ચટણી બને છે એકદમ દેશી ટાઈપમાં. કાતરી છે. હેલો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? તો અત્યારે જો બપોરે રોંઢો કરીને પછી અહીંયા વાડીએ આવી ગયા. દીપક અત્યારે રોંઢો કરે છે. પછી સામે ઓલી વાડીએ જાઉં ઘડીક આટો મારવા, બદામ ખાવા જાઉં. તો હમણાં બદામ ખાવા જાશું ને સીતાફળ કે દિવસથી જોશ પાકતા જ નથી. બોલો, પકાવવા મૂક્યા ને તોય નથી પાકતા. સામે હા તો અડધી 4 તો વઢાઈ ગઈ. દીપક વાટતા હતા, હું ગઈ હતી પણ મને હાથે વાગ્યું. પાછું બીજી વાર વાગ્યું એટલે પાછી મને ના પાડી હતી, હું પાછી વહી આવી. તો શીંગુનો હલ્લો કરે છે. તો શીંગું ખાવી હોય તો આવી જાજો. તો સારું, બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. અત્યારે અમે હે ને હાથ પડી ગઈ છે અને અત્યારે વાડીને થાકીને અત્યારે આવ્યો છે ને હાથ પગ ધોઈ ને ફ્રેશ થયા છે ને તુષાર જો પાણી સીસે છે કવામાં. જો હવે આપણે નાવાનું છે ને તો આપણે પાણી થઈ ગયું છે તૈયાર. તો જો મિત્રો હવે હે ને આપણે અમને નાહી નાખવાનું છે, પણ પહેલાં છે ને કોમેડી શોર્ટ વિડીયો બનાવવા જવાનું છે. બસ જો અહીં ક્યાં જવાનું છે વાડીમાં. જો એટલો હે ને આખો ખૂણો ખાલી કરી નાખ્યો. પહેલાં અહીંયા આ બાજુ અહીંયા સુધી હતું અને ત્યાંથી લઈને હવે ઠેઠ થોડુંક થઈ રહ્યું જેટલો ખૂણો છે ને એટલે હે ને કાલ વધી દિન કાલ પ્રમ દિવસે વઢાઈ જશે. તો જો મિત્રો એમ હે ને કોમેડી વિડીયો છે એ શૂટ કરી નાખ્યો ને ખબર છે. હા, અને જો અત્યારે વાડી માટા મારીએ છીએ. તો આજે જો સાંજ ગયો મસ્ત ઉગ્યો છે, આખો સાંજ જો આજે. ચાંદાને પોસવાડે એમ જ આવે. કલાકારને આવડતું હોય ને. તું જા કલાકાર. હા હા. સારું મિત્રો, આપણે કપાસ આવ્યો હોય તો સારો ન થાય. કેવો મસ્ત કપાસ થયો નહીં વાડીમાં. થાય છે ને. અહીંયા તો બાજુમાં આખી વાડીમાં સિંગો કરી હતી. અત્યારે તો વેલા ને એવું થઈ ગયું છે. તો સારું મિત્રો, તો હવે છે ને અમે ઘરે જઈએ ને હવે ને રસોઈ બસોઈ બને પછી જમી લઈએ, કારણ કે લાઇટ છે ને કે આવશે વાર લાગશે. તો હાર મિત્રો, હવે અહીંયા અમારા બ્લોગને વિરામ આપશું. તો હવે જો અમે શું જમવાનું તો છે બરાબર જમી કરીને હોઈ જઈને કાલે સવારમાં મળીએ એક નવા બ્લોગ સાથે. બધા જ મિત્રોને શુભ રાત્રિ, ગુડ નાઇટ અને હર હર મહાદેવ.